જી સર. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/7/2024ના રોજ પ્રેરણાધામ સોસાયટી કેશોદ રોડમાં ત્રણેય ઘરમાં જુદા જુદા ઘરમાં ઘરફોડીનો બનાવ બનેલો, જેમાં અંદાજે 1.5 લાખ જેવી કિંમતનું સોના ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ ગયેલો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી, જેમાં 5 આરોપી પૈકી અગાઉ એક આરોપી રાકેશ ઉર્ફે મળિયા હરુભાઈ ભાભોર નાઓને ગઈ તારીખ 14/10/2024ના રોજ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. ત્યારબાદ હાલમાં લોધિકા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંહભાઈ ધારકભાઈ પલેશ અને નિકેશ દેવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામે આરોપી માનસિંહભાઈ તેમજ નિકેશભાઈ, જેના વિરુદ્ધનો પણ પૂર્વ ઇતિહાસ જોતા નિકેશ વિરુદ્ધ પણ કુલ અંદાજે અગાઉ 13 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ વગેરે જિલ્લામાં જુદા જુદા ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે 13 જેટલા. તેમજ આ કામના આરોપી માનસિંહભાઈ વિરુદ્ધ પણ અગાઉ 5 જેટલા ગુના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ વગેરે અને તેમજ પંચમહાલમાં ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે. આ જે 2 આરોપી છે એ સંબંધિત છે કે શું? હા, બંને કાકા ભત્રીજા થાય છે. બીજા અન્ય આરોપી છે? હા, અન્ય આરોપી પણ અગાઉ જે રાકેશ છે તેઓના ગામનો જ હતો, તેમજ બાકીના એક છે હેમરાજ છે કે જેઓ અવસાન પામેલાનું હકીકત જાણેલી છે, તેમજ બીજા એક માનસિંહભાઈનો એક મિત્ર એ રીતનું પડશે. આરોપીની પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી હાલમાં તજવીજ ચાલુ છે. અત્યાર સુધી કોઈ મુદ્દામાલ નથી મળેલો, પરંતુ મુદ્દામાલ કબજે કરવા માટે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે.